હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ. મસ્ત મજાની છે ને ભાઈ અત્યારે થઈ જશે ભાઈ હાંજની અંદર છે ને ભાઈ આપણે બનાવવાની છે ભાઈ રેસીપી. તો રેસીપી ભાઈ તમને થંબનેલ ને એવું જોઈને બધાને ખબર તો પડી ગઈ છે કે રેસીપી હેની છે. તો ભાઈ રેસીપી હેની છે ખબર છે? આ છે ભાઈ કંટોલા. આ છે ને ભાઈ કંટોલા છે ને, તો આને છે ને કોરાનું કહેવાય. જો ભાઈ કાકરવાળા કંટોલા છે ને એની બનાવવાની છે ભાઈ આપણે રેસીપી. તો આ રેસીપી છે ને ભાઈ આમ ગણો ને તો ખાધામાં છે ને ભાઈ યોગ્ય ગણાય ને. આનથી છે ને ભાઈ નરવાઈ આવી જાય, કારણ કે આ છે ને પ્યોર ઓર્ગેનિક હોય અને આ ચોમાસાની અંદર છે ને ભાઈ 2 થી 3 મહિના જોવા મળે આ કંટોલા. ને આને ઘણા ભાઈ તમારે છે ને ભાઈ ભાષામાં કંકોડા કહે ને, અને આપણે છે ને ભાઈ કંટોલા કહીએ. તો આપણે છે ને આ દરિયાના કાંઠે ખેતર છે ને નાલી તોડીને આવ્યા. તો આ છે ને ભાઈ બાવળિયાના ઝાડાના હોય ને એની માથે હોય, એટલે બાવળિયામાં છે ને ભાઈ કડવાટ હોય, ફૂલ કડવાટ હોય. તો એની માથે છે ને ભાઈ વહેલો સીડેલો હોય. તો આ છે ને ફૂલ ઓર્ગેનિક કહેવાય. ને આનાથી છે ને ભાઈ ખાવાથી છે ને ભાઈ કંટોલા ખાવાથી શરીરની અંદર છે ને ભાઈ નરવાઈ રહે. એ વાત 100% હાસી છે. એટલે છે ને ભાઈ આપણે વધારે પડતી છે ને ભાઈ ચોમાસાની અંદર કંટોલાનું શાક બનાવતા હોય ને. આપણે ભાઈ એકવાર છે ને ભાઈ થોડા કમથા કઠ્ઠા કરીને બનાવ્યું, પણ આખરે હું કહું છે ને ભાઈ રેસીપી બનાવી કંટોલાની. તો કેવી રીતે બને એ તમારે ઠેક લગ્ન બન્યું રહેવાનું છે ને. આપણે ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ રેસીપી બનાવવાની છે. ને રેસીપી છે ને ભાઈ આપણે કોઈ જ છે ને ભાઈ આના હાથનું છે ને ભાઈ કંટોલાનું શાક નહીં ખાતું. આના હાથનું કાં બનાવીને તો બનાવવાનું તો હા એમ બનાવવાનું જ હોય ને. એને છે ને મસ્ત ફાવે છે બનાવતા. કાં સારું તો આવડે. હા એમ સારું તો આવડે ને ભાઈ. આ છે ને ભાઈ બનાવશે ને. સિટી છે ને સિટીની નથી, એ સિટીના કાંઠાની છે. એટલે એને છે ને વધારે પડતો આનમાં છે ને અનુભવ હોય. કાં સિટી કહેવાય, કાંઠો કહેવાય એમ ન હોય. હવે સિટી થઈ ગયું, સિટી થઈ ગયું. કાંઈ વાંધો નહીં. હા તો પણ આ દુખડે તારા હાથનો સ્વાદ જોવો છે મારે કેવું બને. તો પહેલાં છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ કંટોલા આપણે છે ને ભાઈ ધોવાના છે, સાફ બાફ કરી નાખીએ. પછી એનું કરવાનું છે ભાઈ કટિંગ. કાં તો પહેલાં છે ને ભાઈ ધોઈ આવીએ આ કંટોલા. તો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ આપણે કંટોલાને છે ને ધોઈ નાખ્યા છે. અને હવે છે ને આનું કરવાનું છે ભાઈ કટિંગ. ને આમાં છે ને આપણે જોવું પડે, કારણ કે આમાં છે ને અમુક છે ને ભાઈ હળી ગયેલા ને એવું હોય. એટલે છે ને સાફ કરતા જવાના ને કટિંગ કરતા જવાના. કાં કટિંગ કરતા ફાવે ને પાછું? ફાવે અગર આમાં કંઈ નક્કી ન કહેવાય. સિટીને કાંઠાના હોય એને ફાવતું ન હોય. તમને ફાવે છે. તો ભાઈ કટિંગ કરવા મળ્યા છે. ચાલો ભાઈ ફટાફટ છે ને ભાઈ મસ્ત મજાનું કટિંગ કરવાનું. કટિંગ કેવું રાખવાનું છે ને એ ભાઈ હું તમને કહી દઉં આગળ, જો આ કટિંગ કરે છે. એવી રીતે સરસ મજાનું છે ને ભાઈ કંટોલાનું કટિંગ કરી નાખ્યું છે. ને હજી આની એકવાર છે ને ભાઈ વોશ કરવા પડશે. કાં હોઈ ગયો? જો ભાઈ મારો દીકરો હોઈ ગયો. અને ધોવા પડશે. કાં ધોવા તો પડે. કારણ કે છે ને ભાઈ આ આપણે છે ને ભાઈ પીણાવાળી જમીનવાળી તોડીને લાવીને એટલે આમાં પીણો હોય. એટલે છે ને એકવાર સાફ કરવા જરૂરી છે. એટલે આની માથે થેર હોય નહીં, થેરે વીવે જાય ને પીણો રહે નહીં. એટલે આપણે પહેલાંય ધોયા ને પછી પાછા ધોઈ નાખીએ. એટલે છે ને મસ્ત મજાના થઈ જાય. તો મજાના છે ને આવી રીતના છે ને ભાઈ આપણે પાણીમાં રહેવા દીધા છે કંટોલા. ને બાકી છે ને ભાઈ એટલી વસ્તુ આપણે છે ને કટિંગ કરવાની છે ભાઈ. 2 નાખવાની છે ભાઈ ડુંગળી, 2 નાખવાના છે મરચાં ને 1 નાખવાનું છે ટમાટું. આને કહેવાય ભાઈ ટમાટું. ને એટલું છે ને આપણે નાખવાનું છે ભાઈ લસણ. એટલું નહીં, પણ અમારે થોડું ઘણું નાખશું ને થોડું ઘણું રહેવા દઈશું. બાકી છે ને ભાઈ આ દેશી સ્ટાઇલમાં કહેવાય ભાઈ. જો આપણે છે ને ઘણા ખરા છે ને ભાઈ બનાવતા હશે ભાઈ ગેસ ઉપર, ને આપણે બનાવવાનું હોય ભાઈ ચૂલા ઉપર. એટલે છે ને ભાઈ આપણે છે ને દેશી કહેવાય. એટલે છે ને ચૂલામાંથી બનાવીએ એટલે આપણે છે ને ભાઈ ગામડાની રીતમાં બનાવી છીએ. ને સિટીમાં બનાવતા હોય એને ભાઈ કેવી રીતના બનાવતા હોય એ આપણને નથી ખબર. બાકી છે ને ભાઈ અમે છે ને ભાઈ આવી રીતનું બનાવી છીએ. આપણે પહેલાં છે ને ફટાફટ આ બધી વસ્તુ છે ને ભાઈ કટિંગ કરી નાખી. એવી રીતે મસ્ત મજાનું છે ને ભાઈ બધું કટિંગ કરી નાખ્યું ભાઈ. ટમેટાનું, ડુંગળીનું, લસણ, મરચાં ને કંટોલા બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે છે ને આને લેવાનો છે ભાઈ ચૂલો. કેમ બનાવીએ આપણે જોઈએ હવે. હા એમ ચૂલો ભાઈ છે ને આ પાસે છે. એટલે છે ને એને લેવાનું હોય ચૂલો. તો આપણે મસ્ત મજાનો ચૂલો તો જગી જશે. સોમાં હોય ને એટલે ચૂલો જગવામાં બહુ વાર લાગે. ફાઇનલી ભાઈ છે ને જગી તો જો છે. કા હા એમ. તો હવે પેલા તપેલે મૂકી દઈએ. હવે નામવાનું છે તેલ. હવે નાખવાનું છે જીરું. હવે નાખવાની છે વઘારી. હવે નાખવાનું છે લસણ ને મરચાં. હવે નાખવાની છે ડુંગળી. સ્વાદ અનુસાર નાખી દેવાનું મીઠું.
ડુંગળી આપણી પાકી ગઈ છે, હવે નાખવાનું છે ટમેટા. હવે છે ને આપણે નાખવાની છે હળદર. હળદર આપણે શું કામ છેલ્લા નાખીએ ખબર છે? સોટી જાય એટલે છેલ્લે નાખવાની હળદર. હવે છે ને આપણે ટમેટા ને બધું પાકી જશે ને તો હવે નાખવાનું છે કંટોલા. મરચું છે ને આપણે પાણીની અંદર છે ને ભાઈ થોડુંક અમથું પાણી લેવાનું છે ને એની અંદર છે ને ભાઈ ઘોળીને પછી નાખવાનું છે. એટલું લીધું છે આપણે ભાઈ મરચું, એની અંદર નાખવાનું છે થોડુંક પાણી. એટલે છે ને ભાઈ આમાં બહુ કંટોલાના શાકમાં છે ને ભાઈ પાણી ન રેડે. પાણી રેડો ને તો કડવું થઈ જાય. એટલે પાણી છે ને ખાલી આપણે મરચું પડલે ને એટલું જ પાણી રેડવાનું હોય. એટલું છે ને આપણે નાખી દેવાનું છે. હવે આને 5 મિનિટ ઢાંકી દઈએ. શાક પાકી ગયું છે ને તે હવે નાખવાનું છે આપણે ધાણા જીરું. તો આપણું ભાઈ શાક છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ પાકી ગયું છે. કેવું છે આમ જુઓ કેમ છે? કારણ કે છે ને આની અંદર ભાઈ છે ને બેહેડ્યો છે ભાઈ આપણે દાસકો. દાસકો છે ને આપણે સાઈન બેહેડ્યો છે. કારણ કે ભાઈ કંટોલાનું શાક ને એક આપણે છે ને ભાઈ ભાજી બનાવીને ભાજી, તો ભાજીની અંદર છે ને ભાઈ થોડોક દાસકો હોવો જોઈએ ને કંટોલાના શાકની અંદર છે ને ભાઈ થોડોક દાસકો હોવો જોઈએ. એટલે છે ને એમાં છે ને મીઠાશ આવે ને મજા જ આવ્યા કરે. બાકી છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ શાક બની ગયું સમજો. એમાં લીધું મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે ભાણામાં પીરસી દીધું છે ને જમવામાં છે ને ભાઈ રોટલા છે ને શાક છે ને લીલા મરચાં છે ને છે ને સલું કરી દીધું છે. હે સલું કરી દીધું? કેમ છે? હે કેમ છે? બહુ મસ્તીનું. વાહ વાહ. એટલે ત્યાં બનાવ્યું એટલે હે ત્યાં બનાવ્યું એટલે મસ્તીનું બીન. આ તો ના પડે. ઢીંગો તો ના પડે. હે ઢીંગા? ઢીંગો તો ના પડે છે. એને ન ખબર પડે. બહુ મસ્ત. હવે ભાઈ છે ને આપણે ટેસ્ટિંગ મારીને પછી ખબર પડે. એ તો છે ને અત્યારે એમ કે મસ્તીનું બન્યું એમ. પણ હવે ભાઈ હું ચેક કરું ને તારે ન ખબર પડે. આમ જો દહીંના હબડકા મારતા જવાના ને હારે. હે ખાટું છે? નહીં ખાવું? ન ખવાય. છોકરી છે ને ભાઈ અત્યારે આ ચોમાસું હોય ને તો વધારે માંદી પડે. એટલે છે ને ભાઈ ખાટું હોય તો ન ખવાય. ક્યાં ઢીંગો? પછી એમાં ઢીંગાને તાવ આવી જાય. એટલે ખાટું ન ખવાય હો. કંટોલાનું શાક એકલું ખાઈ લો. છે તો સારું હો. મસ્ત બીનું એક નંબર. કાંઈ ન ઘટે. એમાં મરચું હોય ને તો મજા આવ્યા કરે. ખરેખર છે ને ભાઈ શાક છે ને મસ્તીનું બીનું કાંઈ ન ઘટે એવું. કારણ કે છે ને ભાઈ મને એમ હતું કે આને છે ને સરખું ફાવતું નહીં, પણ એક નંબર બનાવ્યું. આવડે તો નહીં? આવડે તો ખરું. બનાવતી તું? બનાવતી નહીં પણ તમે બનાવતા શીખી જાઓ. હા એમ. નકર શાક ને એવું ભાઈ છે ને ઝાઝા પૈકી મારે જ બનાવવાનું હોય. એને ન બનાવવાનું હોય પણ એ એમ કે મારે બનાવવું હોય. એ મેં કીધું શું બનાવે પણ સારું બનવું તો હોય. પણ ભાઈ ખરેખર છે ને ભાઈ સારું બીનું ને અગર છે ને ભાઈ કંટોલાનું શાક છે ને આપણને બહુ ભાવે. અને મને તો છે ને ભાઈ વધારે પડતું સારું લાગે. અગર છે ને ભાઈ મારે અત્યારે છે ને ચોમાસાની સિઝન આવે ને તો મને છે ને ભાઈ કાંઈ નહીં તો હું ગમે ને કંટોલા ગોતીને એક દિન બીજે દિવસ શાક છે ને હોય જ તે અમારે કંટોલાનું. એટલે મને છે ને ભાઈ ભાવે છે પહેલેથી, પણ બધાને ન ભાવતું હોય. ને આને છે ને ભાઈ કંટોલાનું શાક એક છે ને ભાઈ છાશ ખાવામાં છે ને ધ્યાન રાખવાની. કારણ કે છાશ ખાવાની જેને આદત હોય ને છાશ દૂધ તો એને છે ને ભાઈ કડવું લાગે. બાકી એમને તમે ભાઈ ખાતા હોય ને તો ન ખાતા નહીં. એમને ખાલી કંટોલાનું શાક ખાજો તમને છે ને ભાઈ મજા આવી જાય. કારણ કે ભાઈ કડવું છે ને ન લાગે એવું હોય ને. બાકી ભાઈ અમારે છે ને ભાઈ કંટોલાનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.